धीरे व धीरे गुरु तुझ महिमा सप्तखंडो सुधीरे सीरे सीरे घसीरे तव पदरजसो देवले चेदसीरे कीरे कीरे टकीरे तव गुण गण नहीं शारदा कैशकीरे हीरे हीरे नहीं रे प्रमुख जितमने मूलभूषु कहीरे कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरुहरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। આપણે સૌ સાથે મળીને હાથ જોડીને સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ. અંતમાં હંમેશા આરંભનો વિચાર કરવાનો હોય છે. જેમ આપણે અંત તરફ હવે આગળ વધી રહ્યા છે, પ્રમુખ ઉપનિષદનો ઉપસંહાર આપણે જોઈ રહ્યા છે, ત્યારે આપણે યાદ કરીએ કે આ એક મહિનાની પારાયણના પ્રારંભમાં એનો ઉપાડ આપણે કેવી રીતે કરેલો. પહેલા જ દિવસે આપણે સૌ સાથે મળીને નક્કી કરેલું કે આપણા જીવનમાં સૌથી અગત્યની કોઈ બાબત હોય તો એ છે આપણો આત્મા. આપણા કપડાં પણ નહીં, આપણું રૂપ પણ નહીં, આપણું શરીર પણ નહીં, આપણી બુદ્ધિ પણ નહીં, પણ આપણો આત્મા. આનાથી આપણે આ પારાયણની શરૂઆત કરેલી. સૌથી મહત્વની બાબત છે આત્મા, અને આત્મા માટે સૌથી મહત્વની બાબત છે એનો આત્યંતિક મોક્ષ. આત્માનું પરમ શ્રેય એના આત્યંતિક કલ્યાણમાં રહેલું છે. એ આત્યંતિક કલ્યાણ એટલે શું? તો મહારાજે મધ્ય 59ના વચનમાં વાત કરી કે 4 વેદ, પુરાણ, ઇતિહાસ આદિ સર્વે શાસ્ત્રની વિશે એ જ વાત છે કે ભગવાન અને સંત એ જ કલ્યાણકારી છે. મહારાજ કહે છે કે આવી જ્યારે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ, ભગવાન અને ભગવાનના સંત નહીં, ભગવાન કે ભગવાનના સંત, ભગવાન અથવા તો ભગવાનના અખંડારક સંતની જ્યારે જીવને પ્રાપ્તિ થાય છે, ત્યારે મહારાજ કહે છે કે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. મહારાજે કલ્યાણ આપી દીધું છે, જાઓ કલ્યાણ તમારા ખિસ્સામાં લઈને તમે ફરો છો, તમારા ખોળામાં જ. ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ ગઈ, કલ્યાણ થઈ ગયું તમારું. પણ પ્રાપ્તિ છે એની પ્રતીતિ હજી બાકી છે, એનો સાક્ષાત્કાર. મારું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે, મને ભગવાન અને સંત સમ્યક પ્રકારે પ્રાપ્ત થઈ ગયા છે, એનો સાક્ષાત્કાર ક્યારે થાય? તો વર્તમાનનો 11મો વચનામૃત.
મહારાજ સમજાવે છે કે જ્યારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય ત્યારે પોતાના આત્માનું દર્શન થાય છે, સત્પુરુષના મહિમાનું પણ સાક્ષાત દર્શન થાય છે અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. આપને જે પ્રાપ્તિ થઈ છે એની સચોટ પૂર્ણતઃ પ્રતીતિ ક્યારે આવે છે? સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય ત્યારે. આત્મબુદ્ધિ કયો, પ્રીતિ કયો, હેત કયો, પ્રેમ કયો, જોડાણ કયો, જે કયો હોય કયો, પણ કરી 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 કરીને આપણી સાધના શું અંતે આવે છે? પ્રગટ ભગવાનમાં જોડાવો. આપણે નામ આપ્યું છે પ્રમુખ ઉપનિષદ. ઉપનિષદની પણ આપણે વ્યાખ્યા અનેક વાર આપણે કરી. ઉપનિષદનો સાર એ ગીતા, ગીતાનો પણ સાર આપણે જોયો. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામ એવ ઈષ્યસી. મારામાં જોડાવ, મને નમસ્કાર કર, મારા માટે યજ્ઞ કર, તું મારામાં મન રાખ. પ્રગટ ભગવાનમાં જોડાવાનું. શાસ્ત્ર માત્રનો સાર. ખાલી શાસ્ત્ર નહીં, શાસ્ત્રના આધારે જે જીવનારા પુરુષ છે, જેને શાસ્ત્રની પ્રતીતિ આવી છે, શાસ્ત્રના અર્થનો તાત્પર્યને પોતે પામ્યા છે, એના અનુસારે પોતાનું જીવન બનાવ્યું છે, પોતે આદર્શ એવા સાધકો છે, એ લોકો કે છે. આપણે સદગુરુ સંતોનો પણ કેટલાક આ પ્રવતરણો જોયેલા. ત્યાગ વલ્લભ સ્વામી સંત શિબિરમાં ત્યાગ વલ્લભ સ્વામીનો આ પ્રવચન વિષય જ હતો, સત્પુરુષમાં જોડાણ. ત્યાગ વલ્લભ સ્વામીના શબ્દ કેટલાક આપણે યાદ કરીએ. ત્યાગ વલ્લભ સ્વામી શું બોલેલા? જીવનનું લક્ષ્ય શું છે? એ જ આપણું લક્ષ્ય છે. સત્પુરુષ એ જ આપણું લક્ષ્ય છે, એમાં જ જોડાવાનું છે. કેવી રીતે? ગુરુમય થઈ જવાનું છે, ગુરુ સ્વરૂપ થવાનું છે. જેમ ભગતજીને થઈ ગયું ગુણાતીત ઉઠો, એમ એ જ આપણો આત્મા છે, એમાં ભગવાન જ એમાં જ ભગવાન સમક્ષ રહ્યા છે. એ જ લક્ષ્ય છે, એ જ ધ્યેય છે, એ જ મંજિલ છે. કહો ને, એ જ સર્વસ્વ છે, એ જ જીવન છે. આ ત્યાગ વલ્લભ સ્વામી એમના અનુભવ પ્રમાણે કહે છે. ડોક્ટર સ્વામીને 1991 સાલમાં છાત્રને વિદ્યાર્થીએ કેટલાક પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પૂછેલા. 51 સાલનો પ્રશ્ન છે. ડોક્ટર સ્વામીને પેલા પ્રશ્ન કરનારે પ્રશ્નનો ઉપાડ કેવી રીતે કર્યો કે ડોક્ટર સ્વામી, તમને ત્યાગ આશ્રમમાં 30 વર્ષ થયા છે. 51 સાલનો પ્રસંગ છે. 30 વર્ષથી તમે સાધુમાં સફળતાપૂર્વક તમે વિતાવ્યા છે. 30 વર્ષ. અમારા કેટલાના જન્મ પહેલાના સ્વામી ડોક્ટર સ્વામી પહેલા સાધુ થઈ ગયા છે. 30 વર્ષ સાધુમાં અક્ષુણપણે આમ વિતાવવા. 24 કલાક આવજો, તમે કશું ના કરો ને, ખાલી લાડવા ખાઓ અહીંયા, બસ વાંધો નહીં, ખાઈ પીને લાડવા ખાઓ તો પણ નથી રહેવાતું. બોલો, 30 વર્ષ કઈ લાડવા નથી ખાધા એમને. યોગીજી મને ધૂળ કાઢી નાખીશ. પણ 30 વર્ષ ખાલી ટકે કોઈ માણસ, એ જ મોટી સિદ્ધિ છે. પહેલા તો પણ એમ ટક્યા નથી, પામ્યા છે, સાધના કરી છે. સફળતાપૂર્વક તમે 30 વર્ષ સાધુમાં તમે વિતાવ્યા છે. પછી પ્રશ્ન પૂછાય છે કે એક વાક્યમાં આ તમારા 30 વર્ષનો જે અનુભવ છે, એનો નિચોડ છે, એ સફળનું રહસ્ય તમે જો આવો પ્રશ્ન જે પૂછાઈ રહ્યો છે, જે વાક્ય પણ પૂરું નથી કર્યું, અને ધાર દઈને ડોક્ટર સ્વામી શું કહે છે? સત્પુરુષ. પ્રશ્ન પૂછતો હતો કે એક વાક્યમાં તમે 30 વર્ષનો તમે નિચોડ આપો. ડોક્ટર સ્વામી એક જ શબ્દમાં કહી દે છે, સત્પુરુષ. સત્પુરુષમાં જોડાવાનું છે, પ્રગટ ભગવાનમાં જોડાવાનું છે. એ જ આપણા આધ્યાત્મિક સાધનાનો એક નિચોડ છે. સંતો ઘણી વાર વાત કરે છે, અમદાવાદમાં NID છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, તેના ડાયરેક્ટર દશરથભાઈ, એ પોતે જેના એમનો નવો ક્લાસ જ્યારે શરૂ થતો, બધા આખા દેશમાંથી જે સારામાં સારા ડિઝાઇનર્સ એમના ક્લાસમાં દાખલ થાય, કોર્સમાં દાખલ થાય છે, પહેલો જ દિવસ છે લોકોનો, ત્યારે આ દશરથભાઈ પોતે કહેતા કે વેલકમ ટુ ધી NID, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. આખા ભારતનું જે આમ ક્રીમ કહેવાય ડિઝાઇનમાં, એમની સમક્ષ ઊભું છે. એ લોકો કટિબદ્ધ છે કે હવે અમને આ ડિઝાઇન કોર્સમાંથી મારે પાર પડવું છે. એ વખતે દશરથભાઈ પોતે કહેતા કે આ તમારો આ NIDમાં કાં તો પ્રથમ દિવસ હોઈ શકે, કાં તો 20 વર્ષ પછીનો પ્રથમ દિવસ હોઈ શકે. કેવી રીતે? કે જો મને છે ને
આ ફિલ્ડમાં 20 વર્ષનો અનુભવ છે. જો તમે મારા અનુભવ પ્રમાણે ચાલશો ને તો આ તમારો પ્રથમ દિવસ નથી, તમારો 20 વર્ષ પછીનો પહેલો દિવસ ગણાશે. કારણ કે મારી બધી જ ભૂલો, મારી જે પણ કંઈક ક્ષતિઓ, એમાંથી પાર પડીને હું તમને સમજાવું છું. મારા આધારે તમે ચાલશો તો મારો 20 વર્ષનો અનુભવ આધારે તમને કહું છું. અને મારા આધારે તમે નહીં ચાલો, તમે ચાલશો તમારો પ્રથમ દિવસ ગણાશે. આજે 2004ની સાલ થઈ. મહાન સ્વામી, ડોક્ટર સ્વામી, બાલમુકુંદ સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, 43-44 વર્ષ થઈ ગયા સાધુમાં એ લોકોને. એ લોકોના અનુભવ પ્રમાણે ચાલુ છે. આપણે સત્સંગમાં આપણે 40 વર્ષનો આપણે અનુભવ થઈ જાય તો જેનું પ્રમાણ સ્વામીશ્રી પોતે ખુદ કરે છે, એ સદગુરુ સંતો, એ શાસ્ત્રો, એ ઋષિમુનિઓ પૂર્વના બધા જ આપણે કેટલા બધા આખ્યાનો પણ પેલા જોયેલા ઉપનિષદમાંથી એ જ વાત કરે છે કે સત્પુરુષમાં આપણે જોડાવાનું છે. અને એ સત્પુરુષમાં કેવી રીતે જોડાવું એનું પણ દ્રષ્ટાંત સ્વામીશ્રી જ પૂરું પાડે છે પોતે. કેટલી હદે આપણે જોડાવાનું છે, કેટલી હદે આપણે એમાં એકમેક તદ્રુપ થઈ જવાનું છે. એક બહુ જબરજસ્ત પ્રસંગ છે. સ્વામીશ્રી તાજી દીક્ષા લઈને જ શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી ગોંડલમાં સેવા કરી રહ્યા હતા. શાસ્ત્રી મહારાજે દીક્ષા એમને આપી દીધી ગોંડલમાં, પછી ગોંડલ જ રાખ્યા ને શાસ્ત્રી મહારાજ વિચરણો નીકળી ગયા. હવે નાના સાધુ, ગુરુમાં એટલી લગ્ની, એટલે વિયોગનો વિરોધ લાગતો હતો જ. શાસ્ત્રી મહારાજ માટે જીવન કુરબાન કરેલું. અને શાસ્ત્રી મહારાજનો એમ મનમાં તો કોડ હતા કે અંગત સેવામાં રહીશું ને શાસ્ત્રી મહારાજ સાથે લાભ લઈશું ને પ્રસાદી મળશે ને વાતો સાંભળશું ને સેવા કરશું. શાસ્ત્રી મહારાજ વિચરણમાં નીકળી ગયા. એટલે આવા નાના નારાયણદાસને વિરહ લાગ્યો. પ્રત્યક્ષ દર્શનની તીવ્ર ઝંખના જાગી. અવારનવાર શાસ્ત્રી મહારાજ પત્ર લખતા, પણ પત્ર એ પત્ર અને પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ. અંતરમાં એવી બધી ઝંખના, પ્રબળ ઝંખના કે શાસ્ત્રી મહારાજને ક્યારે દર્શન થશે. એવામાં થોડા દિવસો વીત્યા છે ને એમાં કોઈકે વાત કરી કે આમ પ્રમુખ સ્વામી મહારાજના કાને એવા શબ્દ પડ્યા કે શાસ્ત્રી મહારાજ આવ્યા છે. અને પ્રમુખ સ્વામી દોડ્યા, રિસલ દોડે, જે કંઈક કરતા હશે બધું એક બાજુ મૂકી અને દોડ્યા. એમને થયું કે શાસ્ત્રી મહારાજ જો આવ્યા હશે તો પેલું કામ શું કરશે, ઠાકોરજી પાસે જશે દર્શન કરવા માટે. પ્રમુખ સ્વામીની નારાયણદાસ એ પોતે દોડ્યા સીધા ઠાકોરજી પાસે. અને એ વખતે ચમત્કાર, દિવ્ય દર્શન, ઘનશ્યામ મહારાજ પ્રત્યક્ષ સાક્ષાત દર્શન આપે છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ પોતે જીવંત બને છે અને સુખશૈયામાં આમ બેઠા હોય છે. ઘનશ્યામ મહારાજ પગ લબડાવે છે અને સ્મિત કરતા કરતા, હસતા હસતા મરક નારાયણદાસ આગળ જોઈ રહ્યા છે. વિચાર કરો, આ કેવું દ્રશ્ય કહેવાય. ગમે તેવો ભક્ત હોય, ગમે તેવો મુમુક્ષુ એમ સ્તબ્ધ થઈ જાય કે નહીં. મૂર્તિ સાક્ષાત હાલતી ચાલતી થઈ ગઈ, બોલતી થઈ ગઈ. જેના માટે આપણે ઝંખીએ છીએ કે ઓહો હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ આપણે આપણી સાથે વાતો કરે તો, ઘરે લઈ જાય તો, એવું થાય છે આપને. એ ઘનશ્યામ મહારાજ આમ બેઠા છે, હસે છે પ્રમુખ સ્વામી મહારાજ. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ શું પૂછે છે કે શાસ્ત્રી મહારાજ આવ્યા છે. સાક્ષાત ભગવાન પોતે દર્શન આપે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કેવી પ્રબળ ઝીંકતા છે અંતરમાં, બસ કે શાસ્ત્રી મહારાજ બીજો કોઈ વિચાર જ નહીં. ઘનશ્યામ મહારાજ હસતા હસતા કહે છે કે શાસ્ત્રી મહારાજ નીચે ગયા છે. અને બાપા ત્યાંથી દોડ્યા. ત્યાં ઘનશ્યામ મહારાજને પડતા મૂકીને નીચે દોડ્યા કે કદાચ અક્ષદરી માં ગયા છે. અક્ષદરી તરફ કંઈક દોડ્યા તો કંઈક કીધું કે ના પાછું ઉપર ગયા છે. પાછા દોડ્યા ઉપર, દોડ અને પાછળ ઉપર આવ્યા તો બે દિવ્ય દર્શન. ઘનશ્યામ મહારાજ હતા ની બાજુમાં શાસ્ત્રી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મહારાજને પગે લાગે છે. गुरु गोविंद दोनों खड़े किसको लागे पाए, बलिहारी गुरुदेव को जिन्हें गोविंदो बताए. प्रमुख स्वामी महाराज घनश्याम महाराज ने પેલા શાસ્ત્રી મહારાજને પગે લાગે છે. વર્ષો પછી આ પ્રસંગ તો બહુ સ્વામી નાના હતા ત્યારે પ્રસંગ બની ગયો. વર્ષો પછી પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રસંગ ફરી યાદ કરાવડાયો સંતોએ. અને એ વખતે પ્રમુખ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમને ભગવાન સાક્ષાત દર્શન આપે છે, દિવ્ય દર્શન. આમ કેટલી ચમત્કારિક ઘટના બની ગઈ. પણ એ વખતે તમે એ ભગવાનને પણ પૂછો છો કે શાસ્ત્રી મહારાજ ક્યાં છે, અને ભગવાનને મૂકીને તમે શાસ્ત્રી મહારાજ ગૌતમ નીચે દોડો છો, આવું કેમ? ત્યારે સ્વામી બાપા જે બોલે છે, સ્વામી બાપાના શબ્દમાં આપણે જોઈએ, બાપા કહે છે કે શાસ્ત્રી મહારાજ સાથે હેત, પ્રેમ, લગણી એવા હતા ને કે ગુરુની અંદર જ સંપૂર્ણ ભાવ થઈ ગયો હતો. એમાં જ સુખ, આનંદ, હેત, પ્રેમ બધું જ એમાં મનાઈ ગયું હતું.
ગુરુ શાસ્ત્રી મહારાજમાં જ સંપૂર્ણ ભાવ થઈ ગયો હતો. એટલે હે સુખ, આનંદ, હેત, પ્રેમ બધું જ જે કહેવાય બધું એમાં જ મનાઈ ગયું હતું. આ જોડાણ કહેવાય. જ્યારે ભગતજી માટે પણ કીધું કે ગુનાતીત ઉઠો, તારે પોતે જાગે. ગુરુમય બની ગયા હતા. એ ગુરુમય બનવા માટે આ પ્રમુખ ઉપનિષદનું આપણે ઉપાડ આપણે કરેલો. પ્રમુખ સ્વામી મહારાજને વિશેષ આપણે નજીક જઈ શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ, એની વિશે આપણે થોડુંક વધારે જાણીએ. મારા ગુરુ કોણ છે? કોણ છે પ્રમુખ સ્વામી મહારાજ? ઘણી બધી આપણે વ્યાખ્યા કરી શકીએ, પણ તત્વતઃ કોણ છે? આગળ પણ આપણે વાત કરેલી કે અક્ષરધામના બાંધનારા ને આ મંદિરોને બાંધનારા ને આ સંસ્થા ચલાવનારા એ બધું જ આપણે એક બાજુ મૂકી દઈએ. ફક્ત પ્રમુખ સ્વામી મહારાજ એકલા. તત્વતઃ કોણ છે? જેના થકી આપણે કલ્યાણ માનવું છે, જેના પ્રસંગ થકી મારું મોક્ષનું દ્વાર ઉગાડું થશે, જેના પ્રસંગ થકી મારું ભાગવત ધર્મનું પોષણ થશે, જે મારી વાસના બાળશે, જે મારી અનાદિ અજ્ઞાનની જે અનાદિથી જે અજ્ઞાન, અવિદ્યા, સ્વભાવ, પ્રકૃતિ, દોષ ટાળશે, જે મારા આ જે સ્વભાવ ટાળશે, જે મને ભગવાનના સુખ્યા કરવા માંગે છે, જે મને બ્રાહ્મી સ્થિતિ કરાવી શકે છે, મને જે પરમપદ ભોગાવી શકે એમ છે, જે મારું કાંડું ઝાલીને અક્ષરધામમાં પહોંચાડી શકે એવા સમર્થ છે, એ મારા ગુરુ છે. કેવા? કોણ છે એ? એના માટે પ્રમુખ ઉપનિષદ હતું. ઉપનિષદ એટલે ગુરુને નજીક જવું, ગુરુનું સ્વરૂપ ઓળખવું, ગુરુ સાથે તન્મય બની જવું, એ આપણો હેતુ હતો. પણ ગુરુ ઓળખાય ક્યારે? ગુરુ સાથે તન્મય થાવ ક્યારે? ગુરુનું સ્વરૂપ ઓળખાય ક્યારે? યોગીજી મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું કે આપ જ્યાં જગતથી નિર્લેપ રહી શકો છો, અલિપ્ત, જડ કમળવત, એ અમને ક્યારે સમજાય? અમે એ રીતે ક્યારે વર્તી શકીએ? યોગીજી મહારાજે કીધું કે જ્યારે અમારી જેમ તમે બનો, અમારા જેવા થાવ ત્યારે તમને ખબર પડશે, બાકી ખબર જ નહીં પડે. અરવિંદોને પૂછવાનું કે તમારું ઓળખાણ સચોટ રીતે કેવી રીતે થાય? અરવિંદે શું કીધું? ઓનલી અરવિંદ નોઝ અરવિંદ. અરવિંદ બનો તો જ અરવિંદને ખબર પડે. એમ પ્રમુખ સાહેબને આપણે જાણવું હોય તો ક્યારે આપને ખબર પડે? એક પેલા પ્રશ્ન પૂછું. અહીંયાથી હરિપ્રસાદ ચોરસિયા નું નામ જેને સાંભળ્યું હોય એ હાથ ઊંચા કરજો. ઘણા બધા હાથ ઊંચા કર્યા છે. હાથ ઊંચા રાખજો. આમાંથી જે હાથ ઊંચા રાખ્યા છે, જે એવું માનતા હોય કે હરિપ્રસાદ ચોરસિયા બહુ જ સારા એક વાંસળી વાદક છે, એ હાથ ઊંચા રાખજો. બાકી બધા નીચે મૂકી દેજો હાથ. બધાના હાથ હજી ઊંચા જ છે. હજી હાથ ઊંચા રાખજો. આમાંથી જેને વાંસળી વગાડતા આવડતું હોય ને એ હાથ ઊંચા રાખજો. બાકી બધા નીચે મૂકી દેજો. હરિપ્રસાદ ચોરસિયા એ સારા વાંસળી વાદક છે. એ તમે કહો છો એટલે મારે માનવાનું? તમે કહો છો કે હરિપ્રસાદ ચોરસિયા બહુ સારા વાંસળી વાદક છે, એટલા કહેવા માત્રથી હરિપ્રસાદ ચોરસિયા બહુ સારા વાંસળી વાદક બની જાય છે? મારે તમારે માનવું કે કદાચ કોઈ રાહુલ સ્વામી જેવા આવીને કે હરિપ્રસાદ ચોરસિયા છે ને બહુ સારી વાંસળી વગાડે છે, તો તમારું વજન પડે કે રાહુલ સ્વામીનું વજન પડે? કદાચ એનો દીકરો રાકેશ હરિપ્રસાદ ચોરસિયા જ્યારે કે મારા પિતાજી છે ને, મારા ગુરુ છે, એ બહુ સારી વાંસળી વગાડે છે, એમનું માનવું કે તમારું માનવું? મારે જ્યારે તરુણ ભટ્ટાચાર્ય અથવા તો રોનુ મજમુદાર, જે અત્યારે ભારતમાં પણ બહુ સારા વાંસળી વાદક છે, એનો પણ નંબર આવે એમ છે, એ જ્યારે કે ના હરિપ્રસાદ ચોરસિયા છે ને બહુ સારી વાંસળી વગાડે છે, એનું માનવું કે તમારું માનવું? જ્યારે અલ્લાહ રાખા જેવા કોઈ કે પોતે તબલામાં બહુ સારા અચ્છા ઉસ્તાદ છે, તબલામાં શિવકુમાર શર્મા, નિખિલ બેનર્જી, રવિશંકર, ઉસ્તાદ અલી ખાન, મોટા મોટા પંડિત જસરાજ, આ મોટા મોટા સંગીતના જે ખા છે, બધા સાથે સંગત એમને આપી છે, એ જ્યારે કે ના હરિપ્રસાદ ચોરસિયા બહુ જ સારી વાંસળી વગાડે છે, કોનું પ્રમાણ પડે? જેને એ દિશામાં કંઈક સાધના કરી છે. આપણે કેટલું કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજ બહુ ટોપ ગુરુ છે, કોનું વજન પડે? આપણે નહીં ઓળખી શકીએ હજી.
ગઈકાલે આપણે વાત ના કરી સર્વમમાં, જ્યારે આપણે એક પાત્ર જ આપણે નથી પામી શક્યા, હું પોતે એક સારો પતિ નથી બની શક્યો, હું સારો એક પિતા નથી બની શક્યો, તમેવ સર્વમ, માતા પિતા બંધુ સખા વિદ્યા દ્રવિણમ સર્વમ, એ કેવી રીતે હું પામી શકું સ્વામીને? બહુ જ સીધી વાત છે. પહેલા તો મહાન સ્વામી ઘણી વાર વારંવાર એક વાત દોડાવે છે, યુ રીડ યુ ફોરગેટ. તમે વાંચો તમે ભૂલી જશો. યુ સી યુ રિમેમ્બર. તમે પ્રત્યક્ષ તમે નજર સમક્ષ હાજર હોય કદાચ થોડુંક યાદ રહેશે. યુ ડુ યુ નો. તમે કરશો તો જ તમને ખબર પડશે. પ્રમુખ સ્વામી મહારાજને જાણવા માટે પ્રમુખ સ્વામી મહારાજ થવું જ પડે, એમના આધારે જીવન જીવવું જ પડે. જે માણસે ક્યારેય જિંદગીમાં નિજરા ઉપવાસ કર્યો જ ના હોય એ કેવી રીતે પામી શકશે કે પ્રમુખ સ્વામી મહારાજ વાસદમાં એકાદશીના નિજડા ઉપવાસમાં 102 ડિગ્રી તાવમાં 137 પધરામણી કરી શક્યા? એ ક્યારે આપણે ખબર પડશે? જેને આપણે તમે એકાદશી દિવસે ફરાળમાં પણ છે ને બપોરે જાગજો ખાલી બસ. એકાદશીમાં મહારાજની આજ્ઞા છે કે આપણે એકાદશીના દિવસે આપણે જાગવું. ફરાળ કરીને પણ પહેલા જાગજો, ખબર પડશે કે જે બહુ વહેલા ઉઠતા હોય 4-5 વાગે અને બપોરને ઊંઘનો ત્યાગ કરવાનો હોય ખબર પડશે. ફરાળ કરીને પણ જાગજો. તો પછી નિજડા ઉપવાસ કરીને જાગવાનો હોય તો, અને ખાલી નિજડા ઉપવાસ કરીને બેસી રહેજો રૂમમાં. એસી રૂમમાં તમે એકાદશી દિવસે બેસી રહેજો. એકાદશી દિવસે તમે ઉપવાસમાં બહાર તાપમાં ખાલી ઉભા રહેજો, પધરામણી નહીં, ખાલી તાપમાં ઉભા રહેજો. અને કદાચ તમને જયારે તાવ આવે, નેક્સ્ટ ટાઈમ જયારે તાવ આવે ને, ખાલી એક પ્રસંગ યાદ કરજો કે પ્રમુખ સ્વામી મહારાજને 102 ડિગ્રી તાવ હતો, એ દિવસ નીચે ઉપવાસ હતો અને ઉનાળાના સમયમાં 137 પધરામણી કરી. ખાલી યાદ કરજો. તમારું લીંબુનું પાણી, તમારા ચા પાણી બધું તમે ગોદડા ઓઢીને પણ આ પ્રસંગ યાદ કરજો. બસ એ આપણે નહીં પામી શકીએ જ્યાં સુધી આપણે યુ ડુ યુ નો. જયારે આપણે એક પણ આદિવાસી ગામમાં એક પણ હરિભક્તના સામે ઝૂંપડામાં પણ નથી ગયા, આપણે કેવી રીતે પામી શકશું કે 20 દિવસના 55 ગામ તમે કેવી રીતે કરી શકો? હરિભક્તની ગાડીમાં અમે જયારે પધરામણી જતો હોય ત્યારે હમણાં જ હરિભક્ત કહેતા હતા કે સ્વામી તમે કંટાળો નથી આવતો આ પધરામણી કરી કરીને? મને કે શું કરીએ, પ્રમુખ સાહેબ જ કરી ગયા છે એટલે અમે કરીએ છીએ. આ સંતો જે પણ કંઈ અમે કરીએ છીએ ને પ્રમુખ સાહેબની નજર સમક્ષ રાખીને જ કરીએ છીએ. આજે જે વ્યક્તિને આપણે ક્યારે મનનું મૂક્યું જ ના હોય, બોલો, તમારા પત્ની આગળ, તમારા દીકરા આગળ આપણે મનનું મૂક્યું ના હોય, આપણે કેવી રીતે પામી શકશું કે પ્રમુખ સ્વામી મહારાજ આગળ પેસલું ભોજન હતું, થાળી હતી, બપોરના 2 વાગે એ એક હરિભક્તનું મન સાચવા માટે પોતાનું મનનું મૂકીને હરિભક્તને નજીક કરવા ગયા? નહીં પામી શકીએ આપણે. આપણું ઘરનું પોતાનું જે ભરણ પોષણ આપણે 4 સભ્યોનું આપણું ઘર છે, 2 ઓરડાનું આપણું ઘર, એક વ્યક્તિને જીવનભર આપણે સંતોષ નથી આપી શકતા. એક વ્યક્તિને આપણા 6 છોકરાને ભરણ પોષણ કરવું એ બરાબર આપણે આ જીવન અક્ષુણ પણ આપણે કરી શકીએ ત્યારે કંઈક આપણે અંદાજ આવે કે 700 સાધુ સ્વામીજી કેવી રીતે નિભાવ કરતા હશે. 700 સાધુ, 50,000 હરિભક્તો, સ્વયંસેવકો, લાખો હરિભક્તો ખાલી ભરણ પોષણ નહીં, જીવનું કલ્યાણમાંથી લીધું છે. કેવી રીતે વહન કરી રહ્યા છે? ક્યારે પામી શકશું આપણે? ખાલી 18 કલાક, 24 કલાક નહીં, સ્વપ્ન અવસ્થા આપણે નથી કહેતા, જાગ્રત અવસ્થામાં ખાલી 1 દિવસ માટે જાગ્રત અવસ્થામાં મનનું ઠેકાણું રહે છે આપણું? તો આપણે ક્યારે પામી શકશું કે પ્રમુખ સ્વામી મહારાજ કહી રહ્યા છે કે મને ત્રિકાળમાં પણ સ્ત્રીનો સંકલ્પ નથી થયો? મનને એક બાજુ જવા દે, ખાલી આંખ, જાગ્રત અવસ્થામાં ખાલી આપણે આંખને ઠેકાણે પર રાખી શકીએ છીએ? મહારાજ સાળંગપુરના 16ની વચનામૃતમાં વાત કરે છે કે જ્યારે આપણે સત્પુરુષના આધારે જીવશું, કંઈક આપણે આગળ વધશું ત્યારે એ તો અપારને પાર જ લાગશે. અપરંપાર આગળ આપણે આટલું પામશું તો ઘણા આગળ છે, ઘણા આગળ છે, ઘણા આગળ છે. પણ ક્યારે થોડુંક યુ ડુ યુ નો, બસ. બાકી કોઈ હિસાબે પણ આપણે પ્રસંગ ગમે એટલા સાંભળશું એ પણ આપણે ક્યાં કરે છે? આ યુ ડુ યુ નો એ તો આગળની ભૂમિકા છે. 3 આપણે વાત કરી હતી. યુ રીડ યુ ફોરગેટ, યુ સી યુ રિમેમ્બર, યુ ડુ યુ નો. હજી તો પહેલી વાત યુ રીડ યુ ફોરગેટ, યુ ફોરગેટ આપણે વાંચીએ છીએ પણ ક્યાં? મહાન સ્વામી પહેલા દિવસે શું વાત કરી? આપણે વાંચીએ છીએ જેના આધારે મારો મોક્ષ મેં માન્યો છે, જેના આધારે મેં મારું જીવનું કલ્યાણ, અનંત કોટી જન્મનું મેં કલ્યાણ જેના હાથમાં મેં સોંપ્યું છે, એ સત્પુરુષ વિશે હું દિવસમાં કેટલી વાર યાદ કરું છું પ્રમુખ સ્વામી મહારાજને. પૂજા સિવાય
એ પણ આજે સવારે વાત ના કરી મુનિનાનંદ સ્વામીએ. પૂજામાં પણ આપણી કઈ પૂજા હોતી હોય છે? દિવસમાં કેટલી વાર યાદ કરું. છાપો માટે આપણે જેટલો ટાઈમ કાઢતા હશું ને એટલો જ ખાલી દિવસમાં 10 મિનિટ પણ પ્રમુખ સાહેબ મહારાજના વિશે આપણે કંઈક મનન, ચિંતન, માનસી, સ્મૃતિ, મહિમાનો વિચાર 10 મિનિટ. મહાન સ્વામી તો એકવાર સંત શિબિરમાં એવી વાત કરી હતી, તમારે આધ્યાત્મિક સાધના માટે જેટલું વચનામૃત સ્વામીની વાત ઉપકારી નહીં બને ને એવો એક પ્રમુખ સ્વામીનો પ્રસંગ વધારે ઉપકારક તમને બનશે. વચનામૃત સ્વામીની વાતને ગૌણ નથી કરતા, પણ વચનામૃત સ્વામીની વાતમાં જે વાત આવે છે ને એનું પ્રેક્ટિકલ નિદર્શન, આબેહૂબ વર્ણન એ પ્રમુખ સ્વામીનું જીવન છે. વચનામૃતનું ભાષ્ય એટલે પ્રમુખ સ્વામીનું જીવન. કેવી રીતે એ આત્મનિષ્ઠ એટલે શું? વચનામૃત વાત આવી ગઈ કે અજ્ઞાનીમાં અજ્ઞાની ને, નીચમાં નીચ ને, મૂર્ખમાં મૂર્ખ ને, પણ એ વાત પ્રમુખ સ્વામીના જીવનનો એક પ્રસંગ તમને તાદૃશ ખબર પડે. આત્મનિષ્ઠા 102 ડિગ્રીનો તાવ હોય, એકાદશીનો ઉપવાસ હોય, બપોરે જાગીને 137 પધરામણી કરવી, એ આત્મનિષ્ઠા. સ્વભાવ શબ્દ સહન કરવા આત્મનિષ્ઠા. બાકી તો આત્મનિષ્ઠા છે ને આપણે એસીમાં બેઠા બેઠા તો. પ્રમુખ સ્વામી મહારાજનો એક પ્રસંગ કેટલું દૈવત છે એમાં. એક પ્રસંગ જે પુરુષને આપણા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એવું અદભુત છે, આપણે તો નહીં જ પાર પામી શકીએ. અનંત ભવમાંથી પણ આપણે નહીં પામી શકીએ એવું આપણે લાગે છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુણ તો એનો સરવાળો નહીં પામી શકે, પણ એટલીસ્ટ આપણું જે મંથલી પ્રકાશ આપણું જે આવે છે, એક પણ સત્સંગનું ઘર ના હોવું જોઈએ કે જેના કારણે પ્રકાશ ના આવતું હોય. આજે સંતો વાત કરે, એકદમ દયામણી પરિસ્થિતિ થઈ ગઈ છે. પસ્તીમાં પ્રકાશનું રેપર અકબંધ હોય એવા પ્રકાશ રેપર સહિત પસ્તીમાં આવે છે. એ પસ્તી ક્યાંથી આવતી હશે? સત્સંગીના ઘરમાંથી જ આવતી હશે ને. પ્રકાશ વાંચવાનો ટાઈમ નથી મળતો. ક્યારે પ્રમુખ સ્વામીને પામી શકશું આપણે? આ વખતે વિચરણના પ્રસંગો બધા કેવા અદભુત છે. આ પ્રમુખ સ્વામીમાં શા માટે આપણે રાખીએ છીએ? આ પ્રિયદર્શન સ્વામી, પરમાનંદ સ્વામી બધા શા માટે આપણે રાખીએ છીએ ભેગા? પ્રમુખ સ્વામી મારી રોજ નિશી લખવા, રિપોર્ટ લખવા માટે. એ ઇતિહાસ છે. આ એક પ્રસંગ જે છે, અદભુત પ્રસંગો બધા છે. એ એક પ્રસંગ આપણા જીવન માટે કાફી છે. આમ આખો વળાંક લાવવા માટે, ટર્નિંગ પોઈન્ટ. એ એક પ્રસંગ આપણે ખાલી ચોટ લાગી જાય ને. ગઈકાલે આપણે વિવેક સાગરસાની વાત કરી હતી. 30 વર્ષ સાથે રહેનારા પુરુષ છતાં પણ એમ થાય છે કે વોકિંગમાં હાજર થઈ જાવ, પૂજામાં ભાવ કંઈક નહીં. એક લટકું, એક દ્રષ્ટિ, એક ખાલી બોધ, એક સ્માઇલ, ઇનફ આખું જીવનનું પલટાવી દે તમને. એ સત્પુરુષને આપણે વિશે થોડુંક કંઈક વાંચીએ. મનુસ્મૃતિમાં તો શું લખ્યું છે? મનુસ્મૃતિમાં લખ્યું છે, એતત દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મના સ્વંસમ ચરિતમ શિક્ષેરન પૃથિવ્યે સરમાનવાહ. કે આ દિવ્ય ભૂમિમાં જે પણ કઈ અગ્રજન્મના મહાન પુરુષો થઈ ગયા છે એનું તમારે સ્વંસમ ચરિતમ શિક્ષેરન, એ તમારું ચરિત્ર તમારે વાંચવો નહીં, અભ્યાસ કરવો. શિક્ષીરન, કારણ કે એના આધારે જ તમારું જીવન તમારે ઘડવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજનું આપણું સ્વરૂપ જીવન કેવું હોવું જોઈએ એ આદર્શ સ્વરૂપ છે. પ્રેમાનંદ સ્વામી પણ ગાયું કે પ્રાણ જીવનને જોઈ જીવું. જોઈ જીવું એટલે આમ આંખ મીચીને આમ ટગર જોયા કરવું, એના પ્રસંગો જોવાના, એમનું જીવન જીવવાનું, એના આધારે આપણું જીવન ઘડવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજના મનમાં આપણું કેવું સ્વરૂપ છે? આપણે છે ને એમનું સ્વપ્ન છે. વાત કરી કે 93ની સાલમાં સ્વામીશ્રી વિદ્યાનગર હતા. એ વખતે સ્વામીશ્રી ચક્રનું પ્રકરણ ચાલતું હતું. એ ચક્કરનું પ્રકરણમાં ડૉક્ટરની કહેવાથી સ્વામીશ્રી સવારે પણ થોડાક આરામ કરતા હતા જમવા આવે પહેલા. એટલે સ્વામીશ્રીનો ક્રમ થોડોક બદલાઈ ગયો તો જમવાનું મોડું થતું હતું, લગભગ 1-1.5 સવા જેવું થઈ જતું. સ્વામીશ્રી એક દિવસ આવી રીતે આરામ કરીને ઉઠ્યા અને 1:15 જેવું થયું છે. એટલે જમવા પધાર્યા. એ વખતે ભગવતચંદ સ્વામી સામે બેઠા હતા. એ વખતે ભગવતચંદ સ્વામી ગમત કરી કે સ્વામી કેમ મોડું થઈ ગયું આજે જમવામાં? બાબા કે મોડું ક્યાં થયું છે, ટાઈમ જ છે. એટલે ભગવતચંદ સ્વામી થોડાક આમ સખાભાવ વાળા, એટલે કે ના આ તો મન થયું કે તમને બહુ ઊંઘ સારી કંઈક આવી ગઈ, કંઈક સપનું આવી ગયું હોય તો આજ મોડું થયું હોય. બાબા કે મને સ્વપ્ન આવતું જ નથી, એમ કે વાત ઉડાડી દીધી. પછી વાત નીકળી કે યોગી બાપાને બહુ સપના આવતા, જાગા સ્વામીને ને સાસરી મહારાજને, ભગીજી મહારાજને, પૂરણપુરી કર્યું હોય ને, વાડ્યું હોય ને, વાસણ ટક્યા હોય ને. બાપા એ પછી પુષ્ટિ કરી કે હા યોગી બાપા બહુ સપનામાં બહુ આવતા ને વાતોમાં બહુ કરતા. પછી બાપા ત્યાં શ્લોક બોલાય છે. બાપા 1-2 કોડીઓ માંડ લીધો છે મોઢામાં અને તરત બધા હરિભક્તો યુવક આગળ જોઈ છે અને કહે છે કે મને સ્વપ્નમાં તો બધા આ હરિભક્તો યુવકો જ દેખાય છે. આપણે બધા જ સ્વામીજીનું ડ્રીમ છે, સ્વપ્ન છે. એ સ્વપ્ન કેવી રીતે સાકાર થશે? બાપાના મનમાં કેવું છે? આમ આદર્શ મારો હરિભક્તો કેવો હોવો જોઈએ? એની આંખ કેવી હોય, એની કાન કેવા હોય, એના હાથ કેવા હોય, એની જીભ કેવી હોય, એની પગ, એનું હૃદય કેવું હોય?
મારા હરિભક્તની આંખ ક્યારે અવગુણ જોઈ, મારા હરિભક્તની કાન એ ક્યારે અવગુણ સાંભળે, મારા હરિભક્તના હાથ એ ક્યારે કોઈનું અહિત કરે, મારા હરિભક્તનું હૃદય એ ક્યારે અહમહિમાનો વિચાર કરે? કેવા આમ એમનો મનમાં આપણું માનસ પુત્ર કેવું હશે? એવા આપણે બનવાનું છે. ત્યારે સાચા અર્થમાં એ ગુરુ ઋણ અદા કર્યું કહેવાશે. આજે થોડીક વાત કરવાની છે, કાલે પણ થોડીક વાત કરવાની છે. મન તો કે આજે કદાચ પૂરું થઈ જશે, પણ કાલ ઉપર આપણે નાખીએ છીએ. પણ આપણા જીવનનું જે પૂર્ણ જે અર્ઘ્ય એ ક્યારે આપ્યું કરાશે? જ્યારે આપણે સ્વામીશ્રીના જેવા થઈએ. સ્વામીશ્રીના મનમાં મારો જે સંગી થાય એને આ લોકની બધી વાસણ તૂટી જાય અને ભગવાનના સંગે ભગવાનને સુખી સુખ્યા કરવા છે. સ્વામીશ્રીના મિશન છે, મારાનું વિઝન છે. એના માટે બધા આવ્યા છે. એ ધ્યેય સિદ્ધ ક્યારે થાય? એમના કામ આપણે ભળીએ ત્યારે બધે રાજી થાય ને. આપણું નોબલ, the noblest, the highest contribution you can make for the elevation of mankind. 30 વર્ષથી જેને ખાલી 30 વર્ષની આપણે વાત કરીએ, ખાલી 30 વર્ષથી જેને સખત અને સતત પરિશ્રમ મારા માટે કર્યો છે, બીજા માટે નહીં, ભૂલી જાઓ, સત્સંગ માટે ભૂલી જાઓ, મારા માટે બસ મારું જીવનું કલ્યાણ થાય એના માટે પ્રમુખ સ્વામી મહારાજને રાત દિવસ જોયા નથી. 30 વર્ષ સળંગ જુદી વાત છે. આજે એક દિવસ હું ભોગવી શકું કદાચ, ચાલો એક દિવસ, કાલે એક મહિનો, શ્રાવણ માસ જ છે ને, પછી તો કાલે પૂર્ણાવતી છે, પછી સારે હું જઈશ અને આરામથી મારા રૂમમાં બેસીશ. એક મહિનો માટે એમ કરી શકાય. એક ધારો, નો વેકેશન, નો રજા, એ કરવું બહુ અઘરું છે. એક ધારું, એક ધારું જેને પ્રમુખ સાહેબ સાથે જીવન વિતાવ્યું છે ને, જેને એ હાડ મારી જોઈશ, આપણે જોયું જ નથી. આપણે સવારે જ માનસાની વાત કરતા હતા કે મોટો શેઠિયો હોય એ તો જયારે હાડમારીમાંથી મોટો થયો, ઝૂંપડામાં ત્યારે મહેલમાં ગયો હોય, એના જે છોકરા થાય ને એને તો જોયું જ નથી. એને તો એનો જન્મ તો મહેલમાં જ થયો છે, બોર્ન વિથ સિલ્વર સ્પૂન. એને ક્યાં ખબર છે કે મારા પિતાજી કેવી રીતે હાડમારી બેઠીને એ આ મોટા મહેલમાં આવ્યો છે. એટલે આપણે છે ને બધા સુખપાલ માત્ર બેસીએ છીએ. આ લિખિત યજ્ઞ પુરુષ દાસ પણ આપણને હજી પામી શકીએ, વાંચીને પણ આપણે નહીં પામી શકીએ, કારણ કે આપણે તો જહાજળીમાં જ આપણે રહીએ છીએ, એમાં જ આપણો ઉછેર થયો છે. પણ જે લોકોએ જોયું છે, મહાન સ્વામીએ એમના જર્મની ખેરેમાં શરૂઆતમાં એક પ્રસંગ ટાંક્યો છે બામણ ગામનો. બામણ ગામમાં વૈશાખ માસમાં સખત તાપમાં બપોરે 3 વાગે જમ્યા પછી તો તાળી એક પડ જાય લાખની. બપોરના સખત તાપમાં 3 વાગે મહાન સ્વામી કે સાથે પધરાણીમાં તો પ્રમુખ સાહેબમાં જ પધરાણીમાં નીકળે છે. અને એ વખત આખું જે પેલું ગામડાનું જે બધા ખાડા ટેકરા બધા હતા, ઊંચાડ નીચાણ વાળું, એક ઘરથી એક ટેકરેથી બીજે ટેકરે અને ઊંચા નીચે આમ જવાનું, આમ સખત તમે હાફ ચડી જાય, પગમાં પિંડીમાં પણ કડતર થાય. એમને અનુભવ થતો હતો કે પ્રમુખ સ્વામી કેવું થતું હશે, હાર્ટ પેશન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી પોતે લખે છે કે મને દયા આવતી હતી, શું જરૂર હતી આ, બાકી શું રાખ્યું છે એમને, કંઈ કરવાની જરૂર નથી. એમનો તો આરામ જ કરવો જોઈએ. આવા વિચારો એમને મનમાં ચાલતા હતા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી આગળ સામે જોઈને પોતે હસે છે. મહાન સ્વામી એમનો સ્વગત જે સંવાદ ચાલે છે ને મનમાં, પ્રમુખ સ્વામી જ હસે છે અને મહાન સ્વામી મનમાં શું ચાલે છે પોતે પુસ્તકમાં લખ્યું છે. મહાન સ્વામી લખે છે કે મને થયું કે આ હસવાની બાબત છે. પ્રમુખ સ્વામી મહારાજ જાણે વાંચતા હોય ને મન, એ રીતે પોતે જવાબમાં હસે છે. મહાન સ્વામી મનમાં જવાબ આપે છે કે આ કઈ હસવાની બાબત છે, આ દેહના ચોરા થઈ રહ્યા છે અને આ પુરુષ હસે છે, આ કે હસવાની બાબત છે. અને એનો જવાબમાં પ્રમુખ સ્વામી મહારાજ શું આપે છે જવાબ? પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે યોગી બાપાએ બહુ પધરામણી કરી છે. મહાન સ્વામી કહે છે, લખે છે કે લ્યો આને હવે આપણે શું કહી શકીએ, આ ભક્તિ માને છે, એમનું સંપૂર્ણ જીવન ગુરુ સમક્ષ રાખીને પોતે જીવ્યા છે. તો 1 મહિનો સુધી પ્રમુખ સ્વામી આપણે પ્રસંગો નજર સમક્ષ રાખીએ 1 કલાક માટે. એ 30 કલાકમાંથી આપણે શું પામ્યા? ગુરુમય થવાનું, ગુરુ આધારે આપણે જીવન જીવન, એ જ એમની સાધના પોતે ભક્તિ માની છે. આ મારું જીવન એમાં આપણે કોઈ લાગે મહાન સ્વામી જે લખ્યું છે, આ એક જે બિરાણા પ્રસંગો છે, આ બિરાણા પ્રસંગો છે ને ખાલી કઈ આમ ઔપચારિક રીતે નથી આમ કઈ લખી નાખે. આ એક 30 વર્ષ સુધી આવું કરતા આવું, કોઈ ફરિયાદ નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ બહાનું નહીં, કોઈ તર્ક નહીં, કોઈ દલીલ નહીં. બાકી મારું ગળું દુખે છે, મારી ઉંમર થઈ ગઈ, હવે હું જો આવ કરીશ તો બીમાર પડીશ, તમારે ઘરમાં આવીશ તો બીજા બધા હરિભક્તોને લાભ નહીં મળે, વંચિત રહી જશે. કોઈ તર્ક નહીં, કેવળ ભક્તિ.
હરિભક્તો માટે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે આ પોતે ન્યોછાવર કરી કોઈ ફરિયાદ નહીં. સ્વામીજી સારંગપુરમાં હતા અને સાંજના સમયે સ્વામીજી ગાડીમાં મર્સિડીઝમાં બેસીને ઉતારેથી સ્મૃતિ મંદિર જતા હતા સાયમ ભ્રમણ કરવા માટે. એ વખતે ગાડીમાં છે ને કંઈક બગડી ગયું હશે ગાડીમાં, મર્સિડીઝ ગાડીમાં. એટલે ગાડીમાં અવાજ આવતો હતો, કંઈક થતું હતું. આમ બાપાએ પૂછ્યું ઇન્દ્રવદન કે આ શું છે ગાડીમાં થાય છે? ઇન્દ્રવદન જવાબ શું આપ્યો કે બાપા ગાડીને છે ને વાહ થયો છે. બાપા કે વાહ કે હા કે તમારી સાથે રહીને વિચરણ બહુ કર્યું ને, આડે ધડ વિચરણ, રાત દિવસ જોયા વગર, એટલે ગાડીને પણ વાહ થયો છે, એટલે હું કરે છે. સ્વામી જવાબ શું આપે છે? અમે ક્યારે નથી કર્યું. સ્વામીશ્રી ક્યારેય ફરિયાદ નથી કરી. મર્સિડીઝ ગાડી, વર્લ્ડ ક્લાસ ગાડી, એ પણ હાંફી જાય છે. પ્રમુખ સ્વામી હાંફતા નથી, કારણ કે મર્સિડીઝમાં પણ 90% સુધારા બાકી છે. પ્રમુખ સ્વામી મહારાજ પૂર્ણ છે. એ પૂર્ણ નથી, એ પૂર્ણ પ્રેમ છે આપણા માટે. પૂર્ણ રીતે એમને આપણા માટે ન્યોછાવર કર્યું છે. આ જે ભીડાના પ્રસંગો આપણે ખાલી વાંચે ને તો પણ આપણે મહોભાવ જાગે. પ્રમુખ સ્વામી આ પ્રગટ ગુરુ હરિ આપણા પૃથ્વી પર વિચરી રહ્યા છે. આપણે જે પણ કઈ શાસ્ત્રની વાત કરીએ બતાવી છે કે જો આ આપણે જે વાંચીએ છીએ, જે સાંભળીએ છીએ, જે લખીએ છીએ, એ આકાશની વાત નથી, આપણી નજર સમક્ષ જીવી રહ્યા પુરુષ છે. આ જે પણ કઈ વાત આ જો આ જીવે છે ને એ બતાવી શકીએ આપણે. એવા સાક્ષાત પુરુષ છે. તો શા માટે ના વાંચવું છે એમનું જીવન? સંતે બહુ મોટી કૃપા કરી છે. આ પ્રકાશ આપણા માટે દર મહિને બહાર પડે છે, જેના માટે આપણે અક્ષરપીઠનો આખો મોટો તંત્ર ઉભું કર્યું છે. બાકી જરૂર શું હતી? આજે અમૃત મહોત્સવ પ્રકાશનો જે બ્રહ્મોપનિષદ છે, જેમાં નિરખ્યા છે, આખી શ્રેણી છે. એટલું તો આપણે વાંચીએ ત્યારે આપણે ખબર પડશે કે પ્રમુખ સ્વામી મહારાજના આમ જીવનમાં એક એક વસ્તુ આમ કેટલી હદે પોતે આપણા માટે જીવી ગયા છે. બાકી એમને કઈ જરૂર નથી. આપણા મોક્ષના દાતા ખરા કે નહીં? જો આજે આવીને જાહેરાત કરે કે આજથી છે ને તમે બધા જ મને મોક્ષનું કલ્યાણના દાતા માનો છો, ચાલો હું તમારું મોક્ષ કરીશ, જાઓ. પણ તમને ગેરંટી મોક્ષ તમારું કરીશ, કલ્યાણ કરીશ, પણ તમારા છોકરાનું નામ પાડો, લટ લેવીને દુકાનમાં પ્રશ્ન ઘેરા, મારા બૈરું મને મારે છે ને મારો છોકરો માનતો નથી ને એડમિશન નહીં, એ પ્રશ્નો નહીં સાંભળો, તમારું કલ્યાણ કરીશ. પણ બીજું કંઈ નહીં જાણું એમ કેને બેસી રહી જાય તો આપણે કંઈક દાવો કરી શકીએ? કલ્યાણ તો એ અક્ષરભ્રમ છે. એમનું કર્તવ્ય એક જ છે કે મારું જીવનું કલ્યાણ કરવું. એના માટે હવે સત્સંગમાં આવ્યા છે. એમની શું જરૂર છે કે આપણે અંગત પ્રશ્નને જાણવા, પૂછવા, એનું સમાધાન આપવું, રાત દિવસ વિચરણ કરીને? કોઈ જરૂર નથી. પોતે સમર્થ છે કલ્યાણ કરવા માટે. એક જગ્યાએ બેસીને કલ્યાણ કરશે આપણું. તો આપણે હકતાઓ માની શકીએ એમ છે? છતાં પણ કરે છે. શા માટે? આપણી લાયકાત શું છે? ચાલો મને કહો પહેલા તો. આપણે એવું શું કરી નાખ્યું છે? પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે આટલું કર્યું. પહેલા એવી શું અપેક્ષા તેમની પાસે? એની પહેલા આપણી શું લાયકાત હતી? આપણું કેવું એ રૂપ છે, કંઈ બહુ આમ ટેલેન્ટ છે, બહુ આપણી આવડત, બુદ્ધિ, શક્તિ છે, આપણે કંઈ બહુ મુક્ષુતા છે, બીએપીએસ સંસ્થા માટે આપણું શું પ્રદાન? આપણે તેમાં કેવા મોટા થઈ ગયા કે પ્રમુખ સ્વામી આપણા માટે આટલું બધું કરી જાય? કઈ લાયકાત આપણી? છતાં પણ આપણે આપણા માટે આટલું બધું કરે છે. આપણી કોઈ લાયકાત ના હોવા છતાં પણ, જેની લાયકાત ના હોય કેને કહેવાય? કેવો કહેવાય? લાયકાત ના હોય કેવો કહેવાય? છતાં પણ સ્વામીશ્રી ક્યારે એવું કીધું નથી. સ્વામીશ્રીનો પ્રેમ છે ને, સ્વામીશ્રી કોઈ ફરિયાદ નથી કરતા, કઈ કોઈ અપેક્ષા રાખતા નથી. આપણે જાણીએ છીએ આપણે કેવા છે, કોઈ કહેવાની જરૂર નથી. સ્વામીશ્રી તો જાણીએ જ છે, આપણે પણ થોડાક અંશે આપણે જાણીએ છીએ. છતાં પણ સ્વામીશ્રી આપણે તો કંઈક તો એમાંથી મન ના થાય કે આપણે થોડુંક કંઈક કરવું છે સામે. આ જે બીડાના પ્રસંગો છે એ હકીકત છે, એટલે આપણે કહીએ છીએ કઈ આમ લખી ગયા છે, ઔપચારિક છે એવું નથી. મનસ્વામી બહુ સુંદર એક ઉપસંહાર કર્યો છે. આ જીવન નિરીક્ષણના ચોથા ભાગમાં મનસ્વામી જે લખે છે, પોતે કહે છે કે આ જે બીડાની વાતો છે એ ઔપચારિકતા કે મન મણામણા કે આ વાણીનો વિલાસ નથી, કે આ લાગણીવશ થઈને પ્રેમના દાવે લખવું પડે છે એવું નથી, કે અલંકાર કે વિશેષણો પણ નથી, ગુરુ છે તેથી લખવું પડે એવું પણ નથી, આ અતિશયોક્તિ નથી, આ અતિવ્યાપ્તિ પણ નથી. આ લખ્યું છે કારણ કે નક્કર અનુભવેલી હકીકત છે. આ મહાન સ્વામીના અક્ષરશ શબ્દ છે. આ લખ્યું છે એ નક્કર અનુભવેલી હકીકત છે, જેના સાક્ષી લાખો હરિભક્તો છે. તમે સાક્ષી છો. અમે તો ક્યાં જૂના પ્રસંગો જાણ્યા, તમે જાણો છો બધા. વડોદરામાં તો અઢળક પ્રસંગો છે. તમે એક એક હરિભક્તો સાક્ષાત પ્રમુખ ઉપનિષદ છો.
તમને ખબર છે તમારા જીવનમાં સ્વામીશ્રી કેટલી હદે વણાઈ ગયા છે. તમારા પત્રો, તમારા પુષ્પ, તમારા પુત્રો, તમારા ઘરનો ધંધાના એક એક પ્રશ્ન તમે સ્વામી સાથે જોડાયેલા છો, તમને ખબર છે. અને આ જે પ્રેમ છે સ્વામીશ્રીનો, એની પાછળ પણ એમની કંઈ ગણતરી નથી. આમ ટેક્ટિક્સ છે, આમ સ્ટ્રેટેજી, પોલિસી છે, આમ ટેકનિક છે કે ચાલો હું છે ને હવે મારે આટલી મોટી સંસ્થા ચલાવવાની છે, એટલે મારે અહીંયા આ માણસની જરૂર પડશે. હવે આ માણસ પાસે મારે આવું કામ લેવાનું છે, તો હવે એને છે ને ચલો આને આવી રીતે સ્મૃતિ આપીશ, મારે આની પાસે આટલું કામ કરાવવાનું છે, એટલે એને એક સ્મૃતિ આપીશ, એનું નામ પૂછીશ, અને માથે હાથ મૂકીશ, અને થોડું પ્રસાદ આપીશ, અને યાદ રહી જશે ને જિંદગીભર મને યાદ કરશે, મારો વશ થઈ જશે, બસ મારું કામ કરી નાખશે. ભક્તિમાં, પ્રેમમાં કોઈ ગણતરી નથી હોતી. સ્વામીશ્રીના પ્રેમમાં કોઈ ગણતરી નથી. નિસ્વાર્થ પ્રેમ છે, કલ્યાણ ભાવના છે, હિતકરણી, અત્યંત આપણું હિત, પરમ હિતકારી એવા સંત છે. એવા સંતને આપણે જાણવાના છે, એવા સંતના પ્રસંગ આપણે જોઈએ છે. એવા સંત એ મારી રીતે કેવી રીતે જીવી ગયા, એ પ્રમુખ સ્વામી મહારાજના આપણે અખૂટ અમાપ એવા સમુદ્રમાંથી માત્ર બિંદુનું જ આપણે આચમન કર્યું છે. એ પ્રસંગો એક એકમાં એવું દૈવત છે, આપણું જીવનનું આખું કલેવર એ બદલી નાખી શકે એવા છે. પ્રમુખ સ્વામી મહારાજ માટે તો મોટા મોટા મહાનુભાવો કહી ગયા કે હિસ્ટ્રી વિલ હેવ ટુ રિઝર્વ એન એન્ટાયર વોલ્યુમ ફોર પ્રમુખ સ્વામી મહારાજ. ઇતિહાસનો જ્યારે ઇતિહાસ આખો લેખાશે, એક બે પાના નહીં, એક અધ્યાય નહીં, સ્વતંત્ર આખો ગ્રંથ. પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં એક વિશ્વકોશ છે, સમર્પણનો વિશ્વકોશ, પ્રેમનો વિશ્વકોશ, સહિષ્ણુતાનો વિશ્વકોશ, ક્ષમાયાચનો વિશ્વકોશ, ધીરજનો વિશ્વકોશ. એક એક ભાવનો એક એક ગુણ તમે લ્યો, પરંપર, નેતિ નેતિ, એ નેતિ નેતિના પણ કદાચ કંઈક આપણા અંશને પામી શકે. એક પ્રસંગ પણ આપણે જો આપણે જીવમાં એ અડાડી શકીએ, એ પુરુષ આમ તો હજી આપણે પ્રસંગના આધારે જ જાણીએ છીએ. ખાલી આપણે જ લૌકિક પ્રેમ ને મમત્વ અને વત્સલ્ય, એ પ્રેમ તો હજી આ લૌકિક ગુણ આપણે કહીએ છીએ. આ તો બધા છોકરા શું કહેવાય, કૂતરા બેલાડા પણ જોવા મળે છે. તો પછી ભગત ઘણી વાર વાત કરે છે કે જ્યારે જ્યારે ગૌશાળામાંથી પેલી ભેંસ ગાયને વેચવાની થાય, એના આંખમાં આંસુ આવે છે, એને પણ મિલન ને વિયોગ ને થાય છે, એને પણ પ્રેમ અનુભવાય છે. તો બધા ભગત કહે છે ક્યારેક થોડા દિવસ બહાર જવાનું થાય અને પાછા પોતે ગૌશાળામાં આવે, બધી જ ગાયોને વાછડીને બધા એકદમ ટોળે વળી જાય. પ્રેમ તો એ લોકોમાં પણ હોય છે. પ્રેમની આપણે કંઈ બહુ નવી વાત નથી, આપણે પણ અનુભવી શકીએ છીએ. પણ આ દિવ્યતા છે, એ અક્ષર બ્રહ્મ પોતે આવીને આપણે વાત કરે છે. જે પ્રમુખ સ્વામી મહારાજ મૂળ સ્વરૂપ પામ્યા નથી, વેદ ઉપનિષદમાં, ગીતામાં જે વાત કરે છે, અક્ષર બ્રહ્મ. કેવા અક્ષર બ્રહ્મ? જેને રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ફરે છે, એ અક્ષર બ્રહ્મ આવીને મને પૂછે છે તમારું નામ શું, તમે જમ્યા? જે અક્ષર બ્રહ્મ પોતે ભગવાનનું અખંડ ધારક સંત. મહારાજે કીધું કે જગતનો આધાર છે, એ કુટુંબનું નહીં, ચાર દિવાલનું ઘર નહીં, સમગ્ર બ્રહ્માંડના જીવનો પોતે આધારરૂપ છે. જેની શક્તિએ કરીને એમના આંખમાં પ્રકાશનારા ભગવાન છે, માટે એમની શક્તિએ કરીને સમગ્ર બ્રહ્માંડના જીવોના આંખમાં પ્રકાશ શક્તિ મળે છે. એમના પગમાં ચાલનારા ભગવાન છે, એટલા માટે સકલ બ્રહ્માંડના જીવોને પગમાં ચાલવાની શક્તિ મળે છે. એમના અંગો અંગમાં ભગવાન રહ્યા છે, એ શક્તિથી આખા બ્રહ્માંડના જીવોને એક એક ઇન્દ્રિયોમાં એ શક્તિ પ્રાપ્ત થાય છે. એ ભગવાનનું સ્વરૂપ આપણે મળ્યું છે. જે ભગવાનનું સ્વરૂપ, વિચાર કરજો, મારે જે વાત કરી કે જ્યારે એ ભગવાનનું સ્વરૂપનું ચિંતન, આંખ મીચીને ચિંતન કરીએ છીએ, ત્યારે 14 બ્રહ્માંડનું સુખ એ તૃણવત ભાસે છે. એ ભગવાન તો પોતે સાક્ષાત અંગોંગ ધાર્યા છે. મહારાજ કહે છે સારંગપુરના પહેલા વચનોમાં કે ભગવાનનું એક નિમિષ માત્રનું દર્શન એના ઉપર અનંત કોટી બ્રહ્માંડનું સુખ વારી ફેરી નાખી દે. એક નિમિષ માત્રનું દર્શન, એ ભગવાનનું તેમને અખંડ સાક્ષાત્કાર છે. એ કઈ ભૂમિકાએ પોતે પહોંચ્યા છે. જે મહારાજ કહે છે કે એક ભગવાનના એક રોમમાં જેટલું સુખ સમાયેલું છે, એમાં અનંત કોટી બ્રહ્માંડનું સુખ એના કોટીમાં ભાગમાં પણ ના આવી શકે. એવા ભગવાન એક રોમમાં આટલું સુખ હોય તો એના તો અંગો અંગમાં, નાકમાં નાક, આંખમાં આંખ, કાનમાં કામ, અંગો અંગ બધે ધાર્યા છે. એ કઈ ભૂમિકા છે? જે જગત તદ્દન લિપ્ત છે, જેની કોઈ વાસના નથી, આ જગતમાં કોઈ રસ નથી. એ સત્પુરુષ આપણી સાથે રહીને મારા માટે જીવન જીવી ગયા. મારા સામની વાતમાં લખ્યું કે જ્યારે અક્ષર દ્રષ્ટિ એ પામે ત્યારે આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ના થાય. શું વાત કરી ગયા? અક્ષરની દ્રષ્ટિએ પામે તો બ્રહ્માંડનો પ્રલય થાય તો થડકો ના થાય. એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. એમના રોડે રોડે બ્રહ્માંડો ફરે છે. એ પ્રમુખ સ્વામી મહારાજ મારે દુઃખી દુખ્યા થાય છે, મારે સુખી સુખ્યા થાય છે. આપણા જેવા કેવા થઈ ગયા છે? અને આપણે ક્યાં ને એ ક્યાં? સંગાતમાં આપણે પેલી વાત કરી હતી કે એકાંતિકમાં અને સત્સંગમાં કેટલો ફેર? તો જેટલો કુસંગીમાં અને સત્સંગીમાં ફેર એટલો ફેર.
બીજા શબ્દમાં જો કેવું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ અને આપણામાં કેટલો ફેર? તો જેટલો બિન લાદીન અને આપણામાં ફેર એટલો પ્રમુખ સ્વામી આપણામાં ફેર. આપણે બિન લાદીન પોતે નાઈ ધોઈને પૂજા પાઠ કરે છે, પંચવર્તમાન પાડે છે, ધર્માદો આપે છે, એના ઘરે પ્રકાશ આવે છે. આપણે સત્સંગી છે, છતાં પણ જ્યારે આપણે કુસંગી થકી કેટલા જુદા પડે છે. ખાલી 1-2 કલાકની બસની મુસાફરી આપણે કરવાની હોય, બાજુમાં કોઈ કુસંગી આવી ગયો હોય, આપણે ત્રાસ થઈ જાય. એમ મોઢું ગંડાતું હોય, દારૂ પીધો હોય, સિગરેટ પીતો હોય ત્યાં, અને આમ પૂજા નાવાનું તો કહેવાનું જ ના હોય, આમ ત્રાસી, આમ ક્યાં ઉતરે તો સારું, ત્રાસી જાય આપણે. તો આપણે પ્રમુખ સ્વામી કેવા લાગતા હશું? આ જગતની બધી વાસનાઓ ને દોષ ને પ્રકૃતિ ને મનના બધા જે પ્રદૂષિત બધી જે વાતો આપણી, છતાં પણ આપણા માટે જીવી ગયા, તો એ આપણે ક્યારે પામી શકશું? એ જ વાત ફરી, યુ રીડ, યુ ફોરગેટ, યુ સી, યુ રિમેમ્બર, યુ ડુ, યુ નો. અંતે તો આપણે કરવાનું જ છે. શરૂઆત કરીએ આપણે ટુ રીડ, અને પછી યુ સી, પ્રત્યક્ષ હાજર છે આ પૃથ્વી પર. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન આ પૃથ્વી ઉપર સદહે વિચરી રહ્યા છે. લાભ લઈ લો ને ભાઈ સાહેબ. તમે તો બધા ગ્રહસ્થો છો, તમે બધા સ્વતંત્ર છો, તમારી પોતાની ગાડી બધી સગવડ અહીંયા છે, તમારે કંઈ જોડનો પ્રશ્ન નથી, તમારે કોઈને પૂછવાનું નથી કોઠારી ફોટારીને. તમારે તો ભગવાને નજીક 100 કિલોમીટર પ્રમુખ સાહેબ નજીક હોય ને પહોંચી જ જાઓ. શનિવાર રવિવારે લાભ લઈ જ લો એમના દર્શન. જે પુરુષને દર્શન માત્રથી આંખના પાપ બળી જાય, જેની વાતો સાંભળવાથી કાનના પાપ બળી જાય, કદાચ દૂર ના જવાય તો નજીક ના જવાય, દૂર હોય, પરદેશ હોય, તો જેનું સ્મરણ માત્રથી મનના પાપ બળી જાય, એવા સાક્ષાત પુરુષ આપણે મળ્યા છે. તો થોડુંક એના વિશે આપણે વાંચીએ, એનો પ્રત્યક્ષ લાભ લે, એનું સ્મરણ કરે, એના વિશે વાંચીએ, અને એના આધારે આપણું જે સ્વામીનું આપણું સપનું છે, આપણે કેવા બનાવવા છે, આપણે કેવા થવાનું છે, તો હકીકતમાં એનો દાખલો સફળ થયો કેવા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ